સંત શ્રી રોહિદાસજી મહારાજ સમગ્ર ભારતભરમાં પરિભ્રમણ કરી લોક જાગૃતિ અંગે જ્ઞાન ઉપદેશ આપતા આપતા એમ કહેવાય છે કે ચિત્તોડગઢ આવ્યા છે. 151 વર્ષની એમની ઉંમર થઈ છે. એમની જીવન સંધ્યા એમને નજીકમાં દેખાણી છે. એટલે એમણે જાહેર કર્યું કે 8 દી પછી હું સમાધિ લેવાનો છું. સંત શ્રી રોહિદાસજી મહારાજ સમાધિ લીએ છે એવી જાણ થતાં દેશ વિદેશની માલિપા કીડિયારાની જેમ માનવ મેદની ચિત્તોડગઢની માલિપા ઉભરાવા લાગી છે. જેમ જેમ સમાધિનો સમય નજીક આવવા લાગ્યો છે તેમ તેમ લોકોનું ઘોડાપૂર ઉમટવા લાગ્યું છે. શ્રી રોહિદાસજીએ એમના અંતિમ સત્સંગમાં લોકોને કહેવા લાગ્યા, ભાઈઓ, આ સંસારની માલિપા જન્મ મરણ એ તો એક મહારોગ છે. એ મહારોગમાંથી છૂટવા માટે આત્મજ્ઞાન થવું જરૂરી છે. અને એ માટે અંધશ્રદ્ધા, અંધવિશ્વાસ, જાત પાંતના ભેદ, બાહ્ય આડંબરનો ત્યાગ કરી દરેક જીવ માત્ર પર દયા, ક્ષમા, કરુણા, પ્રેમ, સમદ્રષ્ટિ, સમતા, અહિંસા અપનાવી વ્યસન, ફેશન, વિષય, વિકાર, વાસના, અહંકાર, દુર્ગુણો, કુબુદ્ધિ રહિત જીવન જીવી અંતર્મુખ બની આત્મા તત્વની અનુભૂતિ કરી આ મોઘું મનુષ્ય જીવન મળ્યું છે એને હેમખેમ ભવ પાર ઉતારી દેજો ભાઈ, ભવ પાર ઉતારી દેજો, જેથી ફરીથી લક્ષ્ય 84ના બંધનમાં જીવને બંધાવવું નહીં પડે અને મોક્ષની પ્રાપ્તિ થશે. મહિમા મહિમા રે મહિમા 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 રે મોટો સંત રોહિદાસનો મહિમા રે મોટો સંત રોહિદાસનો મહિમા રે. એ મહિમા મહિમા રે મહિમા 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 રે મોટો સંત રોહિદાસનો મહિમા રે મોટો સંત રોહિદાસનો મહિમા રે. અરે બાવનીઓ જન્મ્યા બનારસમાં અને વળી ગોવર્ધનપુર સરીખું ગામ. એ બાવનીઓ જન્મ્યા બનારસમાં અને વળી ગોવર્ધનપુર સરીખું ગામ. હરિ નામની માંડી હાટડે એ બાપા જપે નિરંતર ના. એ જેનો જોટર જડે નહીં જગ મારે એવો સંત રોહિદાસનો મહિમા રે. એ મહિમા મહિમા રે મહિમા 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 રે મોટો સંત રોહિદાસનો મહિમા રે મોટો સંત રોહિદાસનો મહિમા રે.
અરે રામાનંદ ગુરુના વચનમાં અને રાખ્યો હૃદયે વિશ્વાસ. અરે રામાનંદ ગુરુના વચનમાં રાખ્યો હૃદયમાં વિશ્વાસ. અંતર ધ્યાની બન્યો આત્મા એ ઓળખાવ્યા ઘટ સ્વર અવિનાશ. ગુરુની વધારી ગરી માર જગમાં સંતો રોહિદાસનો મહિમા રે. ગુરુની વધારે ગરે મહા જગમાં સંતો રોહિદાસનો મહિમા રે. એ મહિમા 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 રે મોટો સંત રોહિદાસનો મહિમા રે. એવો સંત રોહિદાસનો મહિમા રે. અરે સરસે ગામે સંત પધાર્યા, ગંગા પ્રગટાવ્યા કુંડમાં. એ સરસે ગામે સંત પધાર્યા, ગંગા પ્રગટાવ્યા કુંડમાં. સતના માર્ગે સૌને વાળ્યા, એ ટાળ્યા કુરિવાજો સમાજમાં. ચાલજો સંત ચીધ્યા મહારગમાં સંત રોહિદાસનો મહિમા રે. ચાલો સંત ચીધ્યા મહારગમાં સંત રોહિદાસનો મહિમા રે. મહિમા રે મહિમા મહિમા રે મોટો સંત રોહિદાસનો મહિમા રે. સંત રોહિદાસનો મહિમા રે. અરે નહીં મોહ માયા જેના મનમાં, નહીં અવર કોઈ આસ. એ નહીં મોહ માયા જેના મનમાં, નહીં અવર કોઈ આસ. સમદ્રષ્ટિ સમાનતા સમભાવ, એ દાખવે સૌ પર દયા ભાવ. એ સૌ માનવ માત્ર એક સમાના સંત રોહિદાસનો મહિમા રે. એ સૌ માનવ માત્ર એક સમાના સંત રોહિદાસનો મહિમા રે. મહિમા મહિમા રે મહિમા રે મોટો સંત રોહિદાસનો મહિમા રે. મોટો સંત રોહિદાસનો મહિમા રે. સંત મહિમા અણમોલ છે, ઈ તો મુખથી કહ્યો નવજા. એ સંત મહિમા અણમોલ છે, ઈ તો મુખથી કહ્યો ન જાય. કર જોડી કાંતિ વઢિયારી કહે, એ ગુણલા હરખે સંતના ગાય. હે અમર નામ રહેશે યવનીમાં સંત રોહિદાસનો મહિમા રે. હે અમર નામ રહેશે યવનીમાં સંત રોહિદાસનો મહિમા રે. એ મહિમા મહિમા રે મહિમા મહિમા
મહિમા રે મોટો સંત રોહિદાસનો 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 મહિમા રે. અને અંતમાં સૌને બે હાથ જોડી વંદન કરી વિક્રમ સંવંત 1584 યાને ઈસવીસન 1528માં એમણે જીવંત સમાધિ લીધી. 1584 ભઈ ચિતોડ મહી ભીર જર જર દેહ કંચન ભઈ રવિ રવિ મેં મિલ્યા શરીર. અહીં તેમની સ્મૃતિમાં ક્ષત્રિય આકારનું સ્મારક અને તેમાં તેમના પગલાં પણ જોવા મળે છે. જોકે કેટલાક વિદ્વાનોનું એવું માનવું છે કે તેમણે કાશીની માલિપા સમાધિ લીધી, તો કેટલાક વિદ્વાનોનું એવું માનવું છે કે તેમની હત્યા કરવામાં આવી હતી. એ સત્ય જે હોય તે, પરંતુ એમણે કંઈકના વ્યસન છોડાવ્યા છે, કંઈકને અંધશ્રદ્ધામાંથી બહાર કાઢ્યા છે, જાતિભેદ દૂર કરી માનવ માત્ર એક સમાન છે, વળી કંઈક લોકોના જીવન સુધાર્યા છે. એવા લોકોના સાચા રાહબર પરમ પૂજ્ય સંત શિરોમણી શ્રી રોહિદાસજી મહારાજને કોટી કોટી વંદન છે, કોટી કોટી નમન છે.